અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં વિદેશી આક્રમણકારો જે મોટે ભાગે મુસ્લિમો હતા, એ મુસ્લિમોએ હજાર વર્ષ પહેલા આપણા ભારત ઉપર મોટા મોટા આક્રમણો કરેલા. અફઘાનિસ્તાનથી આવે, ગજનીથી આવે, બીજા પ્રદેશથી આવે અને આપણા ભારતમાં આવે અને ભારતને લૂંટે, ભારતના લોકોની મિલકતને લૂંટે. અને એના કરતાં ખરાબ જે એમણે કર્યું કે એમણે આપણા મંદિરોને લૂંટ્યા. આ મોહમ્મદ ગજની જે હતો, એનું નામ બધાએ સાંભળ્યું છે, એ લૂંટારાનું, એ લૂંટારો હતો. એ લૂંટારાએ આપણા ભગવાન સોમનાથનું મંદિર 17 વખત એણે લૂંટ્યું હતું. અને જ્યારે આવે ત્યારે સેંકડો કિલો સોનું, હીરા, ઝવેરાત, ચાંદી જે ભક્તોએ, એ વખતના રાજાઓએ ભગવાન સોમનાથને ભેટ ધર્યું હોય, ભગવાનને અર્પણ કર્યું હોય, એવું સોનું, ચાંદી, જર ઝવેરાત આ મોહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો. અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો. જેમ મારે સરખામણી ના કરાય પણ તમને કહું, ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે, એ કૂતરાનું લક્ષણ છે. એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બહેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. આવું સેંકડો વર્ષ સુધી આ મોગલોએ, આ મુસ્લિમોએ, આ વિધ્વંસકોએ એ આપણા ભારત ઉપર અનેક આક્રમણો કરી અને આખા ભારતને, ભારતની સંસ્કૃતિને, આપણા હિન્દુ ધર્મને ખૂબ મોટું નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો.